ચાલો હવે તાલીઓના ગણગડાટ સાથે આપણે આગળ વધીએ આજના આગામી સુંદર પરફોર્મન્સ તરફ. તો ચાલો તાળીઓ થઈ જાય. હે અરે આજે તો રક્ષાબંધન, આજે લેટ ના થવાય. ખુશી ખુશી જલ્દી આવ. ખુશી જલ્દી, માં લેટ થાય છે, મારે રમવા જવાનું છે. ખુશી તો છે જ નહીં. મારો જાગો તો એ તમને ખબર છે, મારી છે ને એક મોટી બહેન હતી. એ છે ને મને દર વર્ષે રાખડી બાંધતી અને છે ને મને બહુ બધો પ્રેમ કરતી, આટલો બધો. અમે છે ને બહુ સાથે રહેતા હતા. મારા પપ્પાને ડર લાગે ને તો મારી બેન પાસે સંતે જતો હતો. એ હંમેશા મારી આગળ ઊભી જાય આમ ઢાલ બનીને. હા તમને ખબર, એકવાર છે ને મને તાવ આવી ગયો હતો. એ મને તાવ આવી ગયો હતો અને મારી બેને છે મારી આપણે આમ હાથ ફેરવો અને સાદું મંત્ર કર્યું અને તાવ, તમને ખબર, તાવ એકદમ છું થઈ ગયો. જો તમને છે ને વસ્તુ દેખાડજો. આ રાખડી છે ને, આ રાખડી મારી મમ્મીએ બાંધી હતી મને. મારી બેન નથી ને એટલા માટે. મને નથી ગમતી આ રાખડી, ખબર નહીં શું છે. તમને જો આ રાખડી છે ને, આ મારી બેને મને બાંધી હતી 4 વર્ષ પહેલા. મસ્ત છે નહીં? ટોમ એન્ડ જેરી વાળી. એ તમને ખબર છે, હું ને મારી બેન છે ને રોજ ટોમ એન્ડ જેરી જોતા હતા. આખો દિવસ ટોમ એન્ડ જેરી જોતા. અમને બહુ મજા આવતી. આ જો બીજી રાખડી મસ્ત છે નહીં? બી મસ્ત છે ને રાખડી. આ છોટા ભીમ વાળી. એ આ છે ને મારી બેને 2 વર્ષ પહેલા બાંધી હતી મને. અને આ રાખડી મારી બેને ગયા વર્ષે બાંધી હતી. શું લખ્યું ખબર? મારો વીરો. આ રાખડી મારી બેનને બહુ ગમતી હતી એટલે મને ગમતી હતી. પણ હવે મારી બેન નથી. મારી બેનને છે ને ગયા વખતે મેં બહુ પજવતો હતો. મેં એના માટે ગિફ્ટ લાવ્યો હતો. ઓલો ફોન નો આવે 10 વાળો ગુલાબી, ધૂમ ચાલે આવતો ને, એ છે ને મેં ગિફ્ટ લીધી મારી બેન માટે. એ મેં છુપાવી દીધી અને બેનને કીધું, તેમણે કે લેવો નથી, ડીંગો લેવો જ નથી તારા માટે. એ છે ને મારી પાછળ દોડી. હું આમ આગળ ભાગું, મારી બેન પાછળ ભાગે. હું આગળ, બેન પાછળ. અને પછી અચાનક ધૂમ થડામાં અવાજ આવ્યો અને મારી બેન આમ પડી ગઈ. એ લોહીથી રમતી હતી. 2-3 જણા આમ આવ્યા ને દોડ્યા, એને દવાખાને લઈ ગયા. હું આમને બેસી રહ્યો ત્યાં એક બાજુ અને પછી 3-4 જણા એને આ મુશ્કેલ લાવ્યા. અને પછી એ ઊભી જ ના, એ આમ સૂતી રહી. મેં જગાડી, ખુશી ઉઠ, આ તારી ભેટ લે. તો ઉઠતી જ નથી. ખુશી ઉઠ ને. ખુશી નહીં પપ્પા નહીં, હું ઇન્જેક્શન નહીં લઉં, નહીં.